રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોના હક માટે અવાજ ઉઠ્યો છે। સંયુક્ત કિસાન મોરચાના આહવાન અંતર્ગત ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટા બાવલા ચોક ખાતે ખેડૂતોનો દેખાવો યોજ્યો। કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી નિર્ણયો સામે ખેડૂત જાગૃતિ અભિયાનના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સંયુક્ત કિસાન મોરચાના આહવાન મુજબ 16 જાન્યુઆરીએ દેશભરમાં ખેડૂતોના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણયો સામે ખેડૂત જાગૃતિ ફેલાવવાનો અભિયાન છે। आज अनुसंधाने राजकोट जिल्लाना उपलेटामां गुजरात किसान सभा द्वारा खेडूतोनो देखाव योजायो हतो। कार्यक्रममां गुजरात विधानसभाना राज्य प्रमुख डायाभाई गजेरा उपस्थित रह्या हता। मारुं नाम डायाभाई गजेरा, गुजरात किसान सभानो प्रमुख छुं। आज 16 जान्युआरीना रोज देशभरनी अंदर संयुक्त किसान मोर्चानुं आह्वान छे के केंद्र सरकारे जे मनरेगा योजना जे कानून हतो ए रद्द कर्यो छे। એ મનરેગા કાનૂનને પુનઃસ્થાપિત કરો અને તેમાં બજેટની ફાળવણી કરો। નવું વીજ બિલ 2025ને રદ કરો અને વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ રદ કરો। તેમજ ખાસ કરીને બિયારણ, જે દેશની પરંપરાગત બિયારણની જે ચાલી આવતી પ્રણાલિકા છે એ પ્રણાલિકા રદ કરી અને સરકારે નવું બિયારણ વિધેયક કર્યું છે। તેનાથી મોટી મોટી ખાનગી કંપનીઓને બિયારણના ઇજારા મળશે અને ખેડૂતો અને ખેતી બરબાદ થશે। આ વાત લઈને આજે દેશના ખેડૂતો ગામડાથી માંડી અને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી પોતાના કાર્યક્રમો કરશે અને સરકાર સમક્ષ અવાજ ઉઠાવી અને કહેશે કે અમારી માંગે પૂરી કરો। મારું નામ દેવેન્દ્રભાઈ રામજીભાઈ વસોયા છે। હું ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ છું અને આજે 16 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાના આહવાન ઉપર આજે અમે ઉપલેટાની અંદર દેખાવોના કાર્યક્રમ બહોળી સંખ્યામાં ખેડૂતો અને મજૂરોનો એક કાર્યક્રમ રાખેલ છે। એ કાર્યક્રમમાં અમે સૌ ઉપસ્થિત અને જે આવ્યા છે એને અભિનંદન અને અમારી જે માગણીઓ છે કેન્દ્ર સરકારની સામે સરકાર સત્વરે પૂરી કરે, નહીંતર અમે જલદ આંદોલન કરશું અને ગામડે ગામડે આંદોલનને ફેલાવશું એવી અમારી માંગણી છે। વિપુલ ધામેશા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।